નમસ્કાર બાળકો, આપણે કાર્બન અને તેના સંયોજનો પાઠ શીખી રહ્યા હતા. આ પાઠમાં કેટલાક વધારે જાણવા જેવાના કેટલાક મુદ્દાઓ છે અને એમાંથી પ્રશ્નો પૂછાય પણ ખરા અને અગત્યના પણ છે. એવા કેટલાક મુદ્દાઓની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. એ મુદ્દાઓમાં કાર્બન અને તેના અપર રૂપો, એટલે કે આપણે કાર્બન અને તેના સંયોજનો શીખીએ છીએ, પણ કાર્બન એક જ સ્વરૂપે કુદરતમાં અસ્તિત્વ ધરાવતું નથી. કાર્બન કુદરતની અંદર અનેકવિધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એને કાર્બનના અપર રૂપો કહેવાય. જો મિત્રો, અપર રૂપ એટલે શું? આપણો પહેલો મુદ્દો છે કાર્બનના અપર રૂપો. પણ પ્રશ્ન એ થાય કે અપર રૂપ એટલે શું? અપર રૂપ એટલે બહુરૂપ. હજુ ના સમજાતું હોય તો બહુરૂપ વિશે મેં વધારે ડિટેલ આપું. તમે ફિલ્મ જોતા હોય તો ફિલ્મની અંદર કોઈ વ્યક્તિ ડબલ રોલમાં હોય, 3 રોલમાં હોય, એકથી વધુ રોલની અંદર હોય, તો એ વ્યક્તિ તમે જુઓ તો ઓબ્ઝર્વેશન કરો તો આબેહૂબ એના જેવો જ લાગે. જે બીજા રોલમાં હોય ને એના જેવો જ લાગે, પણ એનાથી એના કેટલાક ગુણધર્મો, મતલબ એની રહેણી કહેણી, એની રીતભાત, એની વર્તણૂક કંઈક જુદી હોય. બસ અહીંયા એવું જ છે કે કાર્બનના અપર રૂપો છે કે એક જ તત્વના હોય, એટલે કે કાર્બનના જ હોય. પહેલાં હું તમને એક જનરલ વ્યાખ્યા આપી દઉં. અપર રૂપ એટલે શું? કે એક જ તત્વના 2 કે તેથી વધુ પદાર્થોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, એને અપર રૂપો કહેવાય. જો વ્યાખ્યા આપેલી છે, એક જ તત્વના 2 કે તેથી વધુ પદાર્થોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, મતલબ એમાં કાર્બન જ છે. કાર્બનના અપર રૂપો હોય તો એમાં કાર્બન જ છે, એટલે એના રાસાયણિક ગુણધર્મો સમાન થશે, પરંતુ એની ભૌમિતિક ગોઠવણી, એટલે કે એના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, એને એકબીજાના અપર રૂપો કહેવાય. આ આપણો પહેલો મુદ્દો છે. બહુ સ્પષ્ટ વ્યાખ્યા પાઠ્યપુસ્તક કે નવનીતમાં પણ નથી આપેલી. આ મેં તમને લખી દીધેલી છે. બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે. એક જ તત્વના 2 કે તેથી વધુ પદાર્થોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, પરંતુ શું જુદું જુદું હોય? ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, મતલબ કાર્બન અણુઓની ગોઠવણી જુદી જુદી હોય, એને એકબીજાના અપર રૂપો કહેવાય. કાર્બન તત્વ છે એ કુદરતમાં અનેકવિધ ભૌતિક ગુણધર્મો અને જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત છે, ઉપલબ્ધ છે. જેમ કે કોલસો એ કાર્બનનું સ્વરૂપ છે, જેમ કે હીરો એ કાર્બનનું સ્વરૂપ છે, જેમ કે ગ્રેફાઇટ એ કાર્બનનું સ્વરૂપ છે, અને ફુલેરિન્સ તમારે એક નવું સ્વરૂપ આવશે. તો હીરો અને ગ્રેફાઇટની વાત તમને સરળતાથી સમજાય એટલે આપણે એ શબ્દ પર ભાર મૂકીએ કે હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનના જ પરમાણુઓના બનેલા છે. બંને કાર્બન પરમાણુઓથી જ એકબીજા સાથે જોડાયેલા છે, પણ એની કાર્બન પરમાણુઓની ગોઠવણીને આધારે એમાં તફાવત છે. એ તફાવતને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલાં આ મુદ્દો સમજી લઈએ અને ત્યારબાદ આપણે હીરો અને ગ્રેફાઇટમાં રહેલો એ તફાવત આપણે સમજીશું. જો અહીં શું કીધું છે કે કાર્બન તત્વ કુદરતમાં અનેકવિધ ભૌતિક ગુણધર્મો સાથે, કોલસો છે કાળો એકદમ છે અને હીરો છે એ ચમકતો છે, તો બેના ભૌતિક ગુણધર્મો જુદા છે. ગ્રેફાઇટ કાળું અને નરમ છે, હીરો સખત છે. તો અલગ અલગ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત છે. હીરો અને ગ્રેફાઇટ બંનેમાં કાર્બન પરમાણુઓના જ બનેલા છે, પણ કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે જોડાય છે એના આધારેમાં તફાવતો હોય છે. એના આધારેમાં તફાવત હોય છે. હીરાની અંદર શું હોય? તો ચાલો હીરાની અંદર કાર્બન પરમાણુઓની ગોઠવણી કેવી હોય એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, બહુ સરસ મજાની વાત છે. હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ છે એ બીજા 4 પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. કેટલું કીધું મેં? હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા કેટલા પરમાણુઓ સાથે? 4 પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાય અને હીરો સખત અને ત્રિપરિમાણીય રચના, 3 ડાયમેન્શન રચના બનાવે છે. હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય અને ત્રિપરિમાણીય રચના તૈયાર કરે છે. મિત્રો, હું અહીંયા તમને હીરાની સ્ફટિકમય રચના ડ્રો કરતા શીખવું છું. પછી હું તમને એની ડ્રો કરેલી રચના પણ બતાવું છું અને એને હેલી રીતે કેમ દોરાય એ પણ સમજાવું છું. મિત્રો, કંઈ નથી, તમારે એક ષષ્ઠકોણ દોરવાનો આવો થાય
આ રીતે ષટકોણ દોરવાના. આ એની નજીકથી બીજો ષટકોણ નીચે ડ્રો કરી શકો છો તમે, બરાબર. આગળ આ રીતે બીજો ષટકોણ ડ્રો કરી શકો છો. એની નજીકથી અહીંયા આ ષટકોણ પૂરો કરી શકો છો. આની સાથે આ બધા કાર્બન છે બાળકો, આ બધા જ કાર્બન છે. અહીંયા તમે આમ કાર્બન દોરી શકો અથવા તો આ ગોળ ટપકા કરી અને દર્શાવી શકો છો કે આવી રીતે અહીંયા કાર્બન અણુઓ જોડાયેલા છે. આ રચના છે. આની સાથે આ રચનાની અંદર જ્યારે ડ્રો કરતા હોય ત્યારે આ રીતે આગળ ડ્રો કરતું જવાનું. આ બધા કાર્બન અણુઓ છે. આવી રીતે પણ જોડાયેલા કાર્બન અણુ હોય, આવી રીતે તમારે ડ્રો કરવાની છે. આ કાર્બનની હીરાની સ્ફટિકમય રચના, આવી રીતે એકબીજા અણુઓ જોડાયેલા હોય, જો આમ ડ્રો કરતું જવાનું અને કાર્બન અણુઓને જોડતું જવાનું થાય છે. તો આ રીતની મેં સ્ફટિકમય રચના દોરી ષટકોણ. એને વધુ સ્પષ્ટ રીતે સમજાવવા માટે તમને ચોખ્ખી દોરેલી રચના બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ મેં ષટકોણ દોરેલું હતું. આ કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, આ ચોથો કાર્બન છે. આ રીતે કાર્બન અણુઓ દોરેલા છે, જોવો છે આ બધા. એની સાથે આ બધા કાર્બન અણુઓ છે એ જોડાયેલા હોય એ રીતની રચના દોરવાની છે. તમે જાતે પ્રયત્ન કરજો. પણ એની અંદર મારે તમને જે આ મુદ્દો સમજાવવો છે કે પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 4 પરમાણુ સાથે જોડાયેલો હોય એવી કોઈ સંરચના તમારા ધ્યાનમાં આવતી હોય તો આ કાર્બનમાં દેખાય. જો બધાય કાર્બનમાં હોય જ, એક કાર્બન બીજા 4 આડે જોડાયેલો જ હોય, પણ આપણે એકની અંદર જોઈ, જો આ 1, આ 2, આ 3 અને આ 4 કાર્બન સાથે જોડાયેલો છે. ભલે આપણે કોઈ પણ એકમાં એ રીતે ડ્રો કર્યું છે, તમે આની અંદર પણ બતાવી શકો છો. 1, આ 2, આ 3 અને 4 કાર્બન સાથે જોડાયેલો છે. બધા 4 કાર્બન સાથે જોડાયેલા હોય જ ગમે ત્યાં, બરાબર. પણ અહીં અમુક કાર્બન પરમાણુઓ છે એને 4 સાથે જોડાયેલા હોય બતાવી દીધું છે. આ રચનાને તમારે છે ને આ રચના દોરવાની બાળકો, આ રચના તમારે પરીક્ષામાં દોરવાની, યાદ રાખજો. આ સિવાયની જે કાર્બન પરમાણુઓની હીરાની ગોઠવણી છે, આવી સરસ મજાની રચના પણ થાય. આ ઈ જ છે, એને થોડીક જુદી રીતે રજૂ કરે છે. મિત્રો આ દોરવું હોય તો આ પણ સહેલું અને સરળ છે, આ પણ દોરી શકો છો. બેમાંથી ગમે એક દોરી શકો. અને ત્રીજી આ રચના જે તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ તમને થોડીક અઘરી પડે. આ રચના પણ દોરી શકો છો. અહીંયા તમને સાઈડમાં એક કાર્બન બીજા 4 સાથે જોડાયેલો છે એવું સમજાવતું ગોઠવણી આપી છે. આ અઘરી પડે એટલે મેં તમને પહેલી જે રચના કીધી હતી એની દોરવાની. કંઈ નહીં બાળકો, ચાલો ફટાફટ યાદ રાખજો. હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 4 પરમાણુ સાથે બંધ બનાવે. કેવી રીતના બનાવે? ત્રિપરિમાણીય અને સખત, એટલે હીરો સખત છે. ચાલો આવી જ વાત કરી દઉં તમને ગ્રેફાઇટની. ગ્રેફાઇટમાં પણ પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 3 પરમાણુ સાથે જોડાયેલો હોય. કેટલા પરમાણુ સાથે જોડાયેલો? પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. સમાન સ્તરમાં બંધ બનાવી ષષ્ટકોણીય માળખું બનાવે છે. અને ષષ્ટકોણી માળખામાં બંધોમાં એક દ્વિબંધ હોય છે. દ્વિબંધ હોય એટલે કાર્બનની સંયોજકતા સંતોષાય, બરાબર. એવી રીતે જોડાયેલા હોય. જો આવી ગ્રેફાઇટની સંરચના હું સમજાવું છું, પછી દોરેલી જ હું બતાવીશ તમને. આ માત્ર સમજાવવા માટે ડ્રો કરું છું. પછી આપણે એ રચનાને વ્યવસ્થિત દર્શાવીશું. જુઓ વ્યવસ્થિત આ રીતે તમારે શું કરવાનું? ગ્રેફાઇટની ષષ્ટકોણીય રચના દોરવાની થાય. આવી રીતે આ ષષ્ટકોણ જોડાયેલા હોય ગ્રેફાઇટમાં. અને તમે જોઈ શકો છો અહીંયા જ જુઓ, તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે. એક કાર્બન બીજા 3 આયરે જોડાયેલો છે, 1, 2 અને 3, બરાબર. આ રીતે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય અને એના દ્વિબંધ હોય એમની વચ્ચે. હવે આ એક સ્તર થયું. આવું ગ્રેફાઇટનું બીજું સ્તર પણ હોય છે, ષષ્ટકોણનું બનેલું. હવે આ એક સ્તરનો આ કાર્બન છે એ આની સાથે એ જોડાયેલો હોય છે, આ કાર્બન છે એ આની સાથે જોડાયેલો હોય. એટલે કોઈ પણ રીતે કાર્બન અણુઓ એકબીજા સાથે, આ છે એ આની સાથે જોડાયેલો હોય. આવી રીતે કાર્બન અણુઓ છે ને એકબીજા સાથે સંકલનથી જોડાયેલા હોય અને એ રચના તૈયાર કરતા હોય. એવી રચના ષષ્ટકોણની બનેલી ગ્રેફાઇટની આવી પાયાની રચના. આ મેં તમને માત્ર ડ્રો કરતાં શીખવાડેલું છે. તમારે ડ્રો કરવું હોય તો શું કરવાનું એ માટે.
બાકી તમારી જાતે તમે ડ્રો કરી શકો છો. અને એના માટે એ કેમ ડ્રો કરાય એના માટે હું રચના તમને અહીંયા બતાવું છું. આવી આકૃતિ તમારે છેલ્લે ડ્રો કરવાની થાય. ષષ્ઠકોણની બનેલી સરસ મજાની ત્રિપરિમાણીય સ્ફટિકમય રચના 2 સ્તરમાં ગોઠવાયેલી ષટકોણીય માળખું રચે છે. દ્વિસ્તર, એક સ્તર ઉપર બીજું સ્તર, એમ અનેક સ્તરોથી બનેલી ગ્રેફાઇટની રચના હોય. એમાં આ વચ્ચેના બંધ હોય ને બાળકો, આ વચ્ચેના બંધ એ નિર્બળ બંધ હોય. કેવા હોય? નિર્બળ, એ તૂટી જાય એવા હોય. એટલે ગ્રેફાઇટ નરમ છે. આ જે બંધ એકબીજા સાથે જોડાયેલા હોય એ બધા નિર્બળ બંધથી જોડાયેલા હોય. એટલે ગ્રેફાઇટ કેવું છે? નરમ છે. તો આ ફરીથી ગ્રેફાઇટમાં પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવી ષટકોણીય માળખું બનાવે. આ બંધમાં એક દ્વિબંધ હોય અને કાર્બનની સંયોજકતા સંતોષાય એટલે દ્વિબંધ હોવો જરૂરી છે, બરાબર? એટલે અને એ ષટકોણીય માળખું રચે છે અને ગ્રેફાઇટનું આવું બંધારણ જોવા મળે. અને હજી ત્રીજી રીતે જોવું હોય તો આમ પણ જોઈ શકો છો. જોઈ લો, આવી રચના પણ હોય છે, બરાબર? આ દોરવી તો આ રીતે પણ ડ્રો કરી શકો છો અને હજી દોરવી હોય તો આવી પણ ડ્રો કરી શકો છો. આ પણ તમને સહેલું પડશે. આ મેં જે ડ્રો કરેલી હતી એ, અને આ આખી ટૂંકમાં નેટ ઉપરથી લઈ અને તમને સમજાવવા માટે દોરેલી રચના છે. ગ્રેફાઇટ બાદ કાર્બનનું બહુરૂપ, ત્રીજું બહુરૂપ છે ફુલેરીન. પણ આપણે હીરો અને ગ્રેફાઇટની રચના પહેલાં સમજી લઈએ કે બંને બંધારણો, જુદા જુદા બંધારણોને કારણે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો જુદા હોય. એમ છતાંય મેં તમને કીધું હતું એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. કારણ શું રાસાયણિક ગુણધર્મો સમાન હોય? એનું કારણ શું? કારણ કે બંનેમાં કાર્બન છે તો કાર્બન, હીરામાં કાર્બન, ગ્રેફાઇટમાં કાર્બન, ખાલી એની ગોઠવણી જુદી છે એટલે એના ભૌતિક ગુણધર્મો જુદા છે. તો હીરો અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ છે એ લીસો અને ચીકણો પદાર્થ છે. હીરો અત્યાર સુધીનો સખત પદાર્થ છે, જ્યારે ગ્રેફાઇટ છે એ લીસો પદાર્થ છે, એટલે એનો સ્મૂથ છે, સ્લીપરી છે, ચીકણો છે, એટલે એનો ઊંઝણ તરીકે ઉપયોગ થાય, યંત્રમાં ઊંઝણ તરીકે. અને ગ્રેફાઇટ વિદ્યુતનો કેવો છે? ખૂબ જ સારો સુવાહક છે, જેની ચર્ચા તમે આગળના પ્રકરણમાં કરી ગયેલા છો, એ મારે ન કહેવું પડે. હવે બીજી વાત એવી પણ છે કે શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈ હીરાનું સંશ્લેષણ કરી શકાય. એકદમ કાર્બન શુદ્ધ હોય ને તો એને ખૂબ જ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે લઈ જાઓ તો એમાંથી હીરો બનાવી શકાય એટલે એનું સંશ્લેષણ કરી શકાય. આ સંશ્લેષિત કરેલા હીરા ખૂબ નાના હોય, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. આ જનરલી આપણે ખોટા હીરા કહીએ ને, ખોટા હીરા, એને સંશ્લેષિત હીરા કહેવાય. અને એ બહુ નાના હોય, ભલે એ કુદરતી હીરાની એની બાજુમાં રાખો ને તો બહુ જુદા ના પાડીએ, કે એમ લાગે કે એના જેવા જ છે, પણ બનાવાય શેમાંથી? શુદ્ધ કાર્બનમાંથી બનાવાય. અને શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા તાપમાને અને ઊંચા દબાણે લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય, બરાબર? આ યાદ રાખજો. આ તો માહિતી છે, માહિતીઓ યાદ રાખવાની હોય. તો હીરો અને ગ્રેફાઇટ, હીરો શા માટે સખત છે? તો કાર્બન પરમાણુ બીજા 4 પરમાણુ સાથે મજબૂત બંધથી જોડાયેલા છે. ગ્રેફાઇટ શા માટે નરમ છે? તો કે એ હીરા, ગ્રેફાઇટના અનેક સ્તર હોય, એ સ્તર વચ્ચે નબળા બંધાવેલા હોય, એ સહેલાઈથી તૂટી શકે એટલે નરમ છે. તો બંનેના ભૌતિક ગુણધર્મો જુદા છે, રાસાયણિક ગુણધર્મો સમાન છે. આવું ત્રીજું સ્વરૂપ છે ફુલેરીન. ફુલેરિન્સ પણ એને બોલવામાં આવે છે. હવે અત્યારનું લેટેસ્ટ નવામાં નવું સ્વરૂપ હોય ને તો એ ફુલેરિન્સ છે. 1 નેનોમીટર જેટલું એનું પરિમાણ છે. 1 નેનોમીટર એટલે ઘણું નાનું પરિમાણ કહેવાય એમ બાળકો. અને એને ફુલેરિન્સને માનો કે તમારે દોરવું છે કે જેની અંદર કાર્બનના કેટલા પરમાણુ આવેલા છે ખબર તમને? 60 પરમાણુઓ છે. અને એનો આકાર ફૂટબોલના દડા જેવો છે. ફૂટબોલના દડા આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી છે. હજી બીજી વિગત તમને હું આપીશ, પણ એને ડ્રો કેમ કરે એનો માત્ર આઈડિયા આપું છું હું. ટોટલી માત્ર મેં તમને કીધું કે હું આઈડિયા આપું છું, આખું મારાથી અહીંયા ડ્રો નહીં થાય. તમે છે ને બાળકો શું કરવાનું તમારે અહીંયા કે એક પંચકોણ દોરવાનું વચ્ચે. પહેલાં શું કરવાનું? જો ડ્રો કરતાં શીખવાડું છું, બરાબર? બહુ અઘરી રચના છે.
પણ કેમ ડ્રો કરાય છતાંય શીખવાડું છું. પછી આ પંચકોણ એટલે ખરેખર બાળકો કાંઈ નથી. આ કાર્બનના 5 જે પરમાણુઓ છે એ જોડાયેલા છે, એ જ છે, કાર્બન જ છે આ બધા. અને એની આજુબાજુમાં હવે તમારે અહીંથી એવી રીતે દોરતું જવાનું, ષષ્ઠકોણ દોરાતા જવા જોઈએ. બરાબર, ષષ્ઠકોણ દોરાય ને એવી રીતે આમ દોરતું જવાનું. હું દોરતું જવાનું બાળકો? ષષ્ઠકોણ દોરાવા જ જોઈએ. બરાબર, અને આ રીતે જો આ ષષ્ઠકોણ દોરવાના, ષષ્ઠકોણ પૂરા થવા જોઈએ. છેલ્લે હું જે દોરું છું એમાં જોજો, છેલ્લે અહીંયા આ રચનામાં ષષ્ઠકોણ પૂરા થયા. વચ્ચે પેલા પંચકોણ હતો, એની આજુબાજુમાં ષષ્ઠકોણ દોર્યા. બરાબર, આ બધાય કાર્બન જ છે. આના તમારે છે ને જે આમ ટપકા કરી લેવાના, આ બધાય કાર્બન અણુઓ જ છે. હું નથી કરતો કારણ કે વાર લાગે, સમય લાગે. બરાબર, એ કાર્બન છે. હવે આજુબાજુમાં એક નાનકડું કાલ્પનિક વર્તુળ દોર લેવાનું. બરાબર, જે તમે દોરી શકો છો ઇઝીલી. બરાબર, આવું વર્તુળ દોરવાનું, થોડુંક ત્રુટક રેખાથી દોરવાનું. બસ હવે આની આજુબાજુમાં આ પંચકોણિયા ને ષષ્ઠકોણિયાને હે ને આ વર્તુળ ઉપર આવે ને એવી રીતે પૂરા કરતા જવાના. જો આવી રીતે પંચકોણ ને ષષ્ઠકોણ દોરાતા જાય. બરાબર, એમ પૂરું કરતું જવાનું. હું મારાથી બનતો પ્રયત્ન કરું છું, તમે તમારાથી બનતો પ્રયત્ન કરી અને આ આકૃતિને જો મારે છેકી નથી હકાતું એટલે પછી આવી થાય છે આકૃતિ. આ થઈ ગઈ આ રચના. હવે શું કરવાનું? વચ્ચે એક મોટું બધું ષષ્ઠકોણ દોરવાનું. આ આપણી રચના પૂરી જ થઈ ગયેલી છે એમ સમજો તો. એટલે બધા કાર્બન જ છે મિત્રો. આ જ્યાં ભેગા થાય છે ને એ બધા અણુઓ જ્યાં ભેગા થાય છે એ કાર્બન જ છે. હવે વચ્ચે એક મોટું બધું ષષ્ઠકોણ દોરવાનું. જો આવું થશે. હવે આ અણુઓ છે એ બધા અણુઓને વચ્ચે જોડી શકાય એવી રીતે અહીંથી આમ દોરતા જવાના. જો આ દોરતું જવાનું. બરાબર, આ રચના છે, આ દોરતું જવાનું. અને આને કાર્બન અણુઓને એની સાથે જોડતું જવાનું, આખી રચનાને. બરાબર, આ રીતે કાર્બન અણુઓને જોડતા જશો. હું તમને હમણાં રચના દોરેલી બતાવું ને એટલે બાળકો તમને ઓટોમેટિકલી આખો આઈડિયા આવી જશે. આ રીતે તૈયાર થયેલી જે સંરચના છે, બરાબર, એ ગ્રેફાઇટની સંરચના, ફુલરિન્સની સંરચના છે. મેં મારી રીતે ટ્રાય કરી છે મિત્રો. આ રચના એ એક ફૂટબોલના દડા જેવા આકારની રચના છે. જુઓ, કંઈક સમથિંગ મેં દોરેલું હતું એવું લાગે છે કંઈ બાળકો? હે, જુઓ હવે હું તમને સમજાવી દઉં. જો આ પંચકોણ મેં દોર્યું હતું, એ પહેલું પંચકોણ દોરેલું હતું, એ આખું નથી દોરતો હવે. બરાબર, આ પછી એની આજુબાજુના ષષ્ઠકોણ 1 2 3 4 અને 5 ષષ્ઠકોણ દોર્યા હતા. હવે એની આજુબાજુની એની ફરતી રચના, ગોળાકાર રચના, અને વચ્ચે મોટું બધું પાછું એક પંચકોણ, અને એની સાથે એ બધાની ગોઠવણી. ટ્રાય કરજો, આવડી જશે. આમ ના દોરવું હોય તો હજી એક બીજી રીત છે. બરાબર, આમ પણ દોરી શકાય. જુઓ, આ એ રીતની જ રચના છે. એમ ના દોરવું હોય તો હજી ત્રીજી રચના છે. બરાબર, આમ પણ દોરી શકાય છે. તો મિત્રો આ ફુલરિન પાછું સમજાવી દઉં. ફુલરિનમાં કાર્બનના પરમાણુઓ અપર રૂપોનો અન્ય વર્ગ રચે. કાર્બનના લગભગ 60, તમે આ ગણશો તો 60ની આસપાસ પરમાણુ થશે. થોડાક વધઘટ થઈ શકે. હવે કાર્બન પરમાણુની આકારની ગોઠવણી કોના જેવી છે? ફૂટબોલના દડા જેવી છે. એટલે આને ફૂટબોલ કાર્બન કહેવાય. આનું બીજું નામ છે બકીબોલ પણ કહેવાય. અને હવે તમને એમ થાય કે આનું નામ ફુલેરિન્સ કેમ કર્યું? બરાબર, આમ તો રિચાર્ડ સ્મોલી, પછી હેરોલ્ડ ડબલ્યુ ક્રોટો એવા બીજા 3 વૈજ્ઞાનિકોએ આ રચનાનું સંશોધન કર્યું હતું. પણ આ રચના માટે એટલે કે આવો આકાર સૌપ્રથમ તૈયાર કર્યો હતો પ્રખ્યાત અમેરિકન આર્કિટેક્ટ બકમિન્સ્ટર ફુલરે. કોને? પ્રખ્યાત અમેરિકન આર્કિટેક્ચર એટલે સિવિલ એન્જિનિયર, એને બકમિન્સ્ટર ફુલર નામ હતું. એને એવી ડિઝાઇન તૈયાર કરી હતી. એ ડિઝાઇન હતી જિયોડેઝિક ગુંબજ. એને કહેવાય છે જિયોડેઝિક ડોમ. ડોમ એટલે મંદિર કે મસ્જિદની ઉપર ગોળ ગુંબજ હોય, ડોમ. એના જેવું દેખાતું હતું. અને એની રચના મેં કીધું એમ બકમિન્સ્ટર ફુલરે તૈયાર કરેલી હતી. એટલે એના નામ ઉપરથી આ રચનાનું નામ પડ્યું ફુલેરિન. ફુલર પરથી ફુલેરિન. તમારે જોવો છે જિયોડેઝિક ડોમ? જિયોડેઝિક ડોમ અમેરિકામાં એને તૈયાર કર્યો હતો. એ કેવો હતો એ જોવો છે કોઈ? ચલો હું તમને અહીંયા એનો નેટ પરથી લીધેલો એક ફોટો બતાવું છું.
બરાબર. આ ફુલેરિનની રચનામાં પણ પ્રત્યેક કાર્બન 3 આયરે જોડાયેલો હોય એ જોઈ લેજો. અને હવે જોઈએ આપણે જિયોડેઝિક ડોમ. બરાબર. આવો તો મિત્રો દેખાય છે ને, આ પ્રખ્યાત અમેરિકન આર્કિટેક્ટ બકમિસ્ટર ફુલરે તૈયાર કરેલ જિયોડેઝિક ડોમની રચના છે. આવું હતું ગોળાકાર. બરાબર. ગુંબજ જિયોડેઝિક ડોમ તરીકે ઓળખાય છે. મંદિર કે મસ્જિદની ઉપર આવો ગોળ ગુંબજ હોય ને એવી રચના, અને ફુલેરે તૈયાર કરી એટલે ફુલરિન્સ નામ આપ્યું. તો મિત્રો અહીંયા કાર્બનના અપર રૂપો કે બહુરૂપો હીરો, ગ્રેફાઇટ અને ફુલરિન્સ પૂરું થાય છે. થોડાક પ્રશ્નોત્તરના પ્રશ્નો લઈ લે જે બાકી રહી ગયા હતા, આગળ મુદ્દાની અંદર બાકી રહી ગયા હતા એ સમજાવી દઉં. હવે માની લ્યો કે આપણે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન આ બધા અણુમાં સહસંયોજક બંધ એટલે કે ગોઠવણી શીખી ગયા, ઇલેક્ટ્રોનની ભાગીદારી શીખી ગયા, પાણી H2O CH4માં પણ શીખી ગયા. હવે હું તમને સમજાવું છું કાર્બન ડાયોક્સાઇડમાં. કાર્બન ડાયોક્સાઇડ સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થાય. હવે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમારે શીખવું હોય તો તમને ખબર હોવી જોઈએ કે ઓક્સિજન છે, બરાબર, એ 2 6 ઇલેક્ટ્રોન રચના ધરાવે. એટલે એની આજુબાજુમાં તમારે દોરવા પડે કેટલા? 2 2 4 અને 2 6 ઇલેક્ટ્રોન દોરવા પડે. બરાબર. હવે આવા તમારે 2 ઓક્સિજન દોરવાના, 2 2 4 અને 2 6. વચ્ચે તમારે દોરવાનો કાર્બન. શું દોરવાનો? કાર્બન. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે 2 4. છેલ્લી કક્ષામાં કેટલા છે? 4. તો કાર્બનના તમારે 4 ઇલેક્ટ્રોન બાજુમાં દોરવાના થશે. આ 2, આ બાજુ 2. રેડી? આ 4 થઈ ગયું. હવે આમાંથી તમારે કાર્બન ડાયોક્સાઇડની રચના વિચારવાની થાય તો સાવ સિમ્પલ છે. બરાબર. જો અહીંયાથી તમને કહી દો, આ પ્લસની નિશાનીને ગણતાની ત્યારે આ 6 2 8 થઈ ગયા. હવે આ 2 અને આના 6 6 2 8 થઈ ગયા. બરાબર. આ વસ્તુ થઈ ગઈ. હવે આ કાર્બનના વચ્ચેના 4 સાથે ઓક્સિજનના આ 2 લઈ લ્યો, આ ઓક્સિજનના 2 લઈ લ્યો, આવી રચના થાય. એટલે એનો મતલબ એવો છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાવાનો છે. આ દ્વિબંધ, આ બાજુ પણ દ્વિબંધ રચાવાનો છે. બે બાજુએ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે. મિત્રો એ રચનાને તમારે જોવી હોય તો જોઈ લ્યો. આવી રચના થશે જે મેં તમને બહુ સ્પષ્ટ દર્શાવેલી જ છે. આ તો એની અંદર હું તમને સમજાવતો તો જુઓ, અભ્યાસ કરો. ચાલો, આ 6 છે, આ 6 છે, આના 4 અહીંયા જોઈ લ્યો. થઈ ગયા? આ રીતની ગોઠવણી જોઈ લ્યો. હાલો, આના આ 2 2 4 છે, આ 2 2 4 છે, એટલે દ્વિબંધ આવી ગયો. સી દ્વિબંધ O બે બાજુએ ઓક્સિજન. રેડી? કાર્બન ડાયોક્સાઇડ છે. હવે સલ્ફર S8 અણુરચના, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ હું તમને એમાં ડ્રો કરેલું જ બતાવું છું. આવી રીતનું ડ્રો કરવાનું, યાદ રાખજો. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના, સલ્ફરની ઇલેક્ટ્રોન રચના તમને બધાને કદાચ ખબર જ હશે. 2 8 6 બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. તો હવે અહીંયા એક સલ્ફરનો પહેલાં હું તમને અભ્યાસ સમજાવું છું. બરાબર? જુઓ ખાસ, એના 4 ઇલેક્ટ્રોન બાજુના 2 જોઈ લો. 2 આ છે અને 2 આ છે, 4 થઈ ગયા. હવે 5મો ઇલેક્ટ્રોન આ સલ્ફરનો અહીંયા છે અને 6થો ઇલેક્ટ્રોન આ સલ્ફરનો અહીંયા છે. જો આ સલ્ફરનો અહીંયા છે. થઈ ગયો? હવે એની હારે બીજો સલ્ફર જોડાયેલો છે. આ સલ્ફરના 2 અને 2 4, આ સલ્ફરનો 5મો અહીંયા છે અને 6થો છે એ અહીંયા છે. તો હવે આ સલ્ફરના પાછા ગણો, એમ કરતા જાઓ. ટૂંકમાં એક સલ્ફરના ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ છે? ભાગીદારી થઈ છે. સલ્ફરના બાહ્યતમ કક્ષાના 6, 4 એના ઘરના એટલે 4 ઘરના ના હોય, ઘરના એક જ હોય, પણ ઘરના ઇલેક્ટ્રોન 4 એમ કહું છું. 4 ઇલેક્ટ્રોન એના પોતાના, અને 5મો ઇલેક્ટ્રોન આ બાજુના સલ્ફરને, 6થો ઇલેક્ટ્રોન આ બાજુના સલ્ફરને. એવું બધાય સલ્ફરે કરી લીધું. એવું
સલ્ફરના 8 અણુએ કરી લીધું આ રચનાને S8 અને બનાવ્યું વલય. અને વલય રચના કહેવાય મિત્રો. આ દોરજો, આ દોયરા જેવી છે, પ્રશ્નોત્તરમાં આપેલી છે. અને આ રચના ઉપર દેખાડું છું આવી થઈ જાય. આ રચના છે ને એ આવી થઈ જાય, W આકાર ધારણ કરી લે. જો આવી સંરચના થઈ જાય ને બરાબર. સલ્ફરનો અણુ જે રિંગ બનાવે, આ એક સલ્ફર, આ બીજો સલ્ફર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, બરાબર. આ પાછળની એ જોડાઈ ગયું. જો અહીંયા 1 2 3 4 5 6 7 8 આઠમો છે એ પહેલાં એ જોડાઈ ગયું. અને S8 વલય રચના કહેવાય છે. શું કહેવાય? S8 બે ડ્રો કરવાની છે તમારે પરીક્ષા માટે. ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો આ થઈ બાળકો મારે કહેવાની વાત. બે પ્રશ્નોત્તરના પ્રશ્નોની વાત થઈ. હવે આની અંદર એક હજુ પ્રશ્નોત્તરનો પ્રશ્ન બાકી છે, એની ચર્ચા કરી લઈ. પ્રશ્નોત્તરનો પ્રશ્ન નથી પણ થોડુંક વધુ જાણવા જેવું એનો એક મુદ્દો છે. મિત્રો આપણે એક વાત શીખ્યા કે કાર્બન આવી રીતના બંધ બનાવી જોડાઈ શકે છે, સ્ફટિકમય રચનાઓ તૈયાર કરી શકે છે. એના માટેના બે ગુણધર્મો જવાબદાર છે. બે વિશિષ્ટ ગુણધર્મોમાં એક કાર્બનની ચતુઃસંયોજકતા અને બીજો છે કેટેનેશન. તો કાર્બન આ ગુણધર્મને કારણે અનેક કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. અકાર્બનિક પરમાણુ કે અણુઓ સાથે પણ જોડાઈ શકે છે. આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે કાર્બન આ જે સંયોજનો બનાવે છે એ કુદરતમાંથી જ પ્રાપ્ત થાય છે. કૃત્રિમ રીતે કાર્બનના સંયોજનો બનાવી શકાય નહીં એવું માનવામાં આવતું હતું. કારણ કે કોલસો છે, હીરો છે, ગ્રેફાઇટ છે, તો એ બધા કેવા સંયોજનો છે? કુદરતી કાર્બનિક સંયોજનો છે. એમાં કાર્બનના અણુની ગોઠવણી કુદરતી છે. તો કૃત્રિમ રીતે આવા સંયોજનો બનાવી શકાતા નથી એવું ત્યારે માનવામાં આવતું હતું. પણ સૌ પ્રથમ બરાબર ફ્રેડરિક વોહલરે ઈસવીસન 1828માં એવું એક કાર્બનિક સંયોજન બનાવ્યું. બરાબર. એ કાર્બનિક સંયોજન એવું એને તૈયાર કર્યું જે કૃત્રિમ રીતે તૈયાર કર્યું હતું. તો મિત્રો એ કેવું છે એની ચર્ચા આપણે કરીશું. પહેલાં આપણે મુદ્દાને થોડોક સમજી લઈએ કે કાર્બનમાં જોવા મળેલ બે વિશિષ્ટ લક્ષણો, બંને વિશિષ્ટ લક્ષણો મેં તમને કીધા. ક્યાં? ચતુઃસંયોજકતા અને કેટેનેશન. એક સાથે મળી મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે. આ સંયોજનો વિવિધ કાર્બન શૃંખલાઓ સાથે જોડાયેલા હોય અને એ અકાર્બનિક પરમાણુ અથવા અણુ સાથે પણ જોડાઈને સમૂહ બનાવે. આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં, ત્યાંથી શબ્દ કહું છું યાદ રાખજો, શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવ્યું હતું. અને એમ માનવામાં આવતું હતું કે આ કાર્બનિક સંયોજનો અથવા તો કાર્બન સંયોજનો અથવા કાર્બનિક સંયોજનો માત્ર જીવંત પ્રણાલીઓમાંથી જ મળી આવે છે, કુદરતમાંથી જ મળે છે અને જીવંત પ્રણાલીમાંથી જ મળી આવે છે. કૃત્રિમ રીતે બનાવાતા નથી, નિર્જીવ પદાર્થમાં ના હોય એવું માનવામાં આવતું હતું. અને એના સંશ્લેષણ માટે એક મહત્વપૂર્ણ બળ જરૂરી છે. આપણે એમ કહીએ કે આપણે જીવવું હોય તો આપણા શરીરની અંદર જીવવા માટેનું આપણે કહીએ ને આપણો જીવ એટલે એક મહત્વપૂર્ણ બળ જે આપણને કુદરત આપે છે. તો પહેલાં એવું માનવામાં આવતું હતું કે કાર્બન સંયોજનોનું નિષ્કર્ષણ કુદરતી પદાર્થોમાંથી જ થાય અને જીવંત પ્રણાલીમાંથી જ થાય. કારણ તો કે એના પાછળ એક મહત્વપૂર્ણ બળ છે જેને કારણે એ કાર્બનિક સંયોજનો બને છે એવું માનવામાં આવતું હતું. પણ ફ્રેડરિક વોહલરે ઈસવીસન 1828માં હવે સૌ પ્રથમ સંયોજન બનાવ્યું કૃત્રિમ રીતે અને કાર્બનની આપણે જોઈ પ્રકારની ગોઠવણીમાંથી એને કીધું એમોનિયમ સાયનેટમાંથી યુરિયાની બનાવટ કરી. હું તમને હમણાં એનું સંયોજન શીખવાડું છું, ધીરજ રાખજો. એમોનિયમ સાયનેટમાંથી યુરિયાની બનાવટ દ્વારા એને એ માન્યતાનું ખંડન કર્યું. કઈ માન્યતાનું? ફ્રેડરિક વોહલરની માન્યતાનું ખંડન કર્યું. પરંતુ કાર્બાઇડ, કાર્બનના ઓક્સાઇડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષારો સિવાયના કાર્બન સંયોજનોનો અભ્યાસ કાર્બનિક રસાયણ અંતર્ગત પણ કરવામાં આવે છે. એટલે એવું નથી, એને ખંડન કર્યું, એમોનિયમ સાયનેટમાંથી યુરિયા બનાવ્યું એટલે આપણે આપણી આજુબાજુમાં કાર્બાઇડ સંયોજનો,
કાર્બન ડાયોક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, પછી કાર્બોનેટ એટલે કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, પછી સોડિયમ બાયકાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, એ ક્ષારો સિવાયના કાર્બન સંયોજનોનો અભ્યાસ પણ કાર્બનિક રસાયણ અંતર્ગત કરવામાં આવે છે. ચાલો, એટલે આ વાતમાં જેટલી મેં બોક્સ કર્યા છે બધા ટૂંકા પ્રશ્ન તરીકે ઉપયોગી છે. બરાબર, યાદ રાખજો. હવે આપણે શીખીશું એમોનિયમ સાયનેટમાંથી યુરિયા કેવી રીતે બને છે. તો બાળકો એનું સૂત્ર હું અહીંયા લખું છું. બરાબર, પાઠ્યપુસ્તકમાં નથી આપેલું, સમજાવવા માટે હું અહીંયા લખું છું. એ યાદ રાખજો. એમોનિયમ સાયનેટ NH4CNO એવું એનું સ્ટ્રક્ચર થાય છે. જુઓ, અહીંયા લખી દઉં છું NH4 અને CNO, એટલે આ બે ભેગા જ છે સંયોજન. તમને ખબર છે NH4 નો આયન કયો છે? NH4 પ્લસ આયન છે. કેવો આયન છે? પ્લસ આયન છે. CNO માઇનસ આયન છે. તમે CNO પહેલાં લખીને માઇનસ NH4 પ્લસ પછી લખો તો હાલે. હવે એને આ સંયોજનને એટલે કે એમોનિયમ સાયનેટને ઊંચા તાપમાને ગરમ કરી, બરાબર, અને એમાંથી સંયોજન તૈયાર કર્યું યુરિયા. એનું સૂત્ર આવું છે NH2CONH2, બરાબર, NH2 પછી બંધ C દ્વિબંધ O. આ યુરિયાનું સૂત્ર છે. આપણા મૂત્રની અંદર જે સંયોજન રહેલું છે એ યુરિયા છે. બરાબર, એ કુદરતી રીતે મળતું હતું, પરંતુ ફ્રેડરિક વોહલરે આ એમોનિયમ સાયનેટમાંથી યુરિયા તૈયાર કર્યું. તમે જોઈ શકો છો, બરાબર, અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા પણ 2 ને 2 4 હાઇડ્રોજન છે, અહીંયા નાઇટ્રોજન 2 છે, અહીંયા પણ 1 નાઇટ્રોજન અને આ બીજો નાઇટ્રોજન છે, અહીંયા 1 કાર્બન છે, અહીંયા 1 કાર્બન છે, અહીંયા 1 ઓક્સિજન છે, 1 ઓક્સિજન છે. સમીકરણ બેલેન્સ પણ છે. મારે તો કહેવાની વાત ખાલી એટલી હતી બાળકો કે આ એમોનિયમ સાયનેટમાંથી સૌપ્રથમ યુરિયા જેવા પદાર્થનું સંયોજન તૈયાર ફ્રેડરિક વોહલરે કર્યું. બરાબર, યાદ રાખજો, આને કહેવાય છે, મેં કીધું એમ, એમોનિયમ. લખી દઉં છું છતાંય નીચે તમારે લખી લેવાનું આ સૂત્ર. મેં કીધું એમ પાઠ્યપુસ્તકમાં આપેલું નથી. અને આ કહેવાય છે યુરિયા. આ ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે બેયના સૂત્ર. આ CNO આ બાજુ લખો, NH4 પ્લસ આ બાજુ લખો. નવનીત મેં રીતે આપ્યું છે, તમારી અનુકૂળતા, એમાં કોઈ ફરક નથી પડતો. બરાબર, રેડી, સારું. હાલો, તો આ ફ્રેડરિક વોહલરે કાર્બનિક સંયોજનો બનાવવા માટેની કૃત્રિમ પદ્ધતિ દ્વારા યુરિયાનું નિર્માણ કર્યું. બરાબર મિત્રો, આ સાથે આપણે આ કાર્બનના અપરૂપો અને એના વિશેની માહિતીનો વિડીયો પૂરો કરીએ છીએ.